સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષામાં બેસતા સહમુસાફરોની નજર ચૂકવી રોકડની ચોરી કરનાર ગેંગના બે રીઢાઓની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરત શહેરમાં આવી ચોરીઓ અટકાવવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને હતી. સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષામાં સહપ્રવાસીઓના સ્વાંગમાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડની ચોરી કરનાર સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ તથા શાહરૂખ સિકંદન ચૌહાણને પિસ્તાન 4 રસ્તા પાસેથી ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાટ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કબજે કર્યા હતા. રીઢાઓએ કાપોદ્રા પોલીસ મથકની હદમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.